આત્મા તત્વ જે છે આમ કોઈને દેખાતું નથી. શરીરમાં રહેલો આત્મા આમ કોઈને દેખાતો નથી. ડોક્ટર આખું શરીર વીખી નાખે પણ એને આત્મા ક્યાંય દેખાતો નથી. બહુ સૂક્ષ્મ તત્વ છે. આપણને કોઈને બી આમ દેખાતો નથી. કોઈ આત્મદર્શી હોય છે કોક કોક વાતો તો એને દેખાણો હશે તેજ રૂપે, પ્રકાશ રૂપે. પણ આમ જનતાની વાત કરીએ આપણે દુનિયામાં તો આત્મા કોઈને દેખાતો નથી. એમ થાય કે અંદર હશે, હૃદયમાં હશે, કોઈ કે અહીંયા ભ્રકુટીમાં છે, કોઈ કે અહીંયા છે, અલગ અલગ સ્થાનો બતાવે. તો ભાઈ આપણને એમ થાય કે ભાઈ એ તો આપણે જોયું ન હોય તો ડોક્ટરો તો હૃદયો આખા ખોલી નાખે, આખું શરીર, આખી બોડી ખોલી નાખે. તો ડોક્ટરોને બી ક્યાંય આત્મા દેખાતો નથી. તો પછી છે કે નહીં, આવો પ્રશ્ન આવે. એટલે અહીંયા ચાણક્ય કહે છે તો ખરો પણ કઈ રીતે છે? દેખાય નહીં એ રીતે. દેખાય નહીં એ રીતે. અનુમાનથી તો આપણે બી બધા જાણીએ છીએ કે કંઈક છે આ શરીરમાં જે જતું રહે પછી શરીર કંઈ કામ કરતું નથી. કંઈક તત્વ તો છે. તમે એને એમ કહો કે પ્રાણ, ઓક્સિજન, તો ઓક્સિજન તો ગમે એટલો આ દુનિયામાં બધે ઓક્સિજનથી તો ભર્યો જ છે ને આખી દુનિયા. તમે બાટલા શરૂ રાખો લ્યો ઓક્સિજનના તોય માણસ તો મરી જ જાય છે. પછી કદાચ ફેફસાની ધમણ ચાલતી હોય પણ માણા માલપા ન હોય, પછી આત્મા તો જતો જ રહે છે. એટલે કંઈક તત્વ તો છે જ કે જે જતું રહે પછી આ શરીર શીર્ણ મળે થવા, જીર્ણ મળે થવા, શરીર ગંધાવા માંડે, કોઈ ચીજ કામ કરે નહીં, કોઈ યાદ આવે નહીં, આંખ બંધ થઈ જાય કામ કરતી, કાન કામ કરતા બંધ થઈ જાય. એટલે કંઈક તત્વ તો પાછું છે. એ જતું રહે એને જ આપણે મૃત્યુ કહીએ છીએ. અને એ તત્વ જતું રહે પછી કોઈ એને ઘરમાં રાખતું નથી. એની સંજ્ઞા, એનું નામ બદલી જાય. એને પછી શબ કહેવામાં આવે. આ પેલા શરીર કહેવામાં આવતું હોય એને પછી શબ કહેવામાં આવે. અને જીવતા હોય ત્યારે કોઈ એને સ્પર્શ કરે તો પવિત્ર થાય એવા પણ હોય. અને મૃત્યુ પામે આત્મા જતો રહે પછી શબને કોઈ અડે એટલે પછી હનાન કાઢવું પડે. હનાન કાઢવું પડે. એમાં પછી આપણે સ્નાન કાઢવું પડે એમ બોલી સારું ન લાગે. બરાબર ને? હનાન જે શબ્દ જે હોય ને મૂળ એમાં મજા આવે. એટલે પછી હનાન કાઢવું પડે, નાવું પડે તો જ પવિત્ર થવાય. એટલે કોક વસ્તુ, કંઈક વસ્તુ છે જે આ શરીરમાં જેને આત્મા કહેવામાં આવે છે. હવે મારે તમને આજે એ વાત કહેવી છે કે આત્મા હોય કે પરમાત્મા, આ બે નથી એની માટેના હજારો તર્કો છે. હું બધું જાણું છું, તમને કહેતો નથી, કારણ કે જે સમયે જે જાણવાનું હોય ને એ સમયે જણાય ને તર્કમાં અમુક ઊંધું બી થાય, એટલે બહુ એમાં જવાય નહીં. પણ આત્મા અને પરમાત્મા આ બે તત્વોને આધારે આખો આધ્યાત્મિક માર્ગ સમાયેલો છે. અને આધ્યાત્મિક માર્ગને બાદ કરો તો મને એવું લાગે કે આ દુનિયામાં બીજું કંઈ છે નહીં. અહીં બળ કરવા સિવાયનું છે હું. મારી તમારી જેવા અબજો માણસો આ દુનિયામાં આવે છે ને અબજો અહીંથી જાય છે. ખાલી હાથે આવે ને ખાલી હાથે જાય. નકામી માથાકૂટને ઝંઝટો કરી કરીને ઉકલી જાય છે. સુખ ઓછું ભોગવે ને દુઃખ ઝાઝું ભોગવે છે બધા. તમે આખી દુનિયાનું માર્કિંગ કરી લો, સુખી કરતા દુઃખી ઝાઝા છે. અને સુખી કરતા દુઃખી ઝાઝા છે. એટલે જો આધ્યાત્મિક માર્ગને તમે કેન્સલ કરી નાખો, રદ કરી નાખો, ભૌતિક માર્ગમાં બીજું કંઈ છે નહીં. આવું તો કેટલા સમયથી ચક્ર ચાલતું આવે. આનો મતલબ હું, આનું પ્રયોજન હું? હજારો પશુઓ, પક્ષીઓ, જીવ જંતુઓ, વૃક્ષો, માણસને એમ થાય કે અમે કરીએ. આપણે જેટલું કરીએ એટલું તો બધાય પશુ પક્ષીઓ કરે છે.
કોઈ નવી નવાઈની વાત નહીં. પક્ષીઓ કેટલા માઇલોના માઇલો ઉડી ઉડીને જાય, એને હોકા યંત્રની જરૂર નથી પડતી, માણાની જરૂર પડે. સવારે ઉડીને વયું જાય પક્ષી, ક્યાં ક્યાં ચારો ચરવા વયું જાય, અને હાંજ ટાણે વળી પાછો એ પોતાનો માળો ગોતી લે છે. એને 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 આપણી જેમ માર્ગોની ખબર નથી. આપણે તો ગલિયું ભૂલી જાય, જવાનું હોય ક્યાંક ને વયા જાય ક્યાંક. પક્ષીઓમાં બી ભગવાને બુદ્ધિ દીધી છે, પક્ષીઓને બી શક્તિ દીધી છે. એમાં બી કેટલું બધું ભૌતિક દ્રષ્ટિએ જે કંઈ કરવું, પત્ની પુત્ર કે પરિવાર કે ભરણ પોષણ, ખાવું પીવું, હરવું ફરવું, જે કંઈ દેહ ઉપયોગી, એ તો પશુ પક્ષીઓ જીવ જંતુઓ બધા પોતાની રીતે કરે છે. એમાં કોઈ નવી નવાઈની ચીજ જ નથી. પોતાનું પ્રોટેક્શન બી પોતાની રીતે લોકો કરે છે, પોતાનું ભરણ પોષણ પણ એ પોતાની રીતે કરે છે. આ સવારમાં અમારે રૂમમાં એક માખ આવી ગઈ, બાલસી મારી બારી જાય જ નહીં. આપણે અહીં માથે બે, આપણે એમ થાય આમ એમ ધીરે ધીરે હાલીને આપણે દરવાજા બહાર વયા જાય, દરવાજા પાસે પોગીને ત્યાં ઉડીને અંદર વહી જાય. એને જરાક પવન ત્યાંથી આવતો છે. કેટલી સેન્સેટિવ. અહીંયા આમ બેઠી હોય એટલે આપણો હાથ આટલે જ હોય, આપણને એમ થાય આમ કરીને આમ પકડી લઈ. મચ્છર પકડાય, માખ ન પકડાય, અખતરો કરી લેજો. ત્યારે આપણને એમ થાય કે આને ભગવાને કેટલું સેન્સિટિવ માઇન્ડ આપ્યું છે. જરાક બી હસલ થાય એટલે તરત પકડાય, હવે ઉડીને વહી જાય. ઈશ્વરે એ તો આખી દુનિયામાં બનાવેલું છે. જો આધ્યાત્મિક માર્ગ નથી તો પછી આ દુનિયામાં લાંબુ બળ કરવાનું મને કંઈ સારું લાગતું નથી. અને આધ્યાત્મિક માર્ગ બે તત્વને આધારે રહેલો, આત્મા અને પરમાત્મા. અને આ બંને તત્વો અતિ અદ્રશ્ય તત્વો છે, અતિ સૂક્ષ્મ તત્વો છે. એટલે નથી એના તર્કો પણ તમને પુષ્કળ મળી રહેશે. આ દુનિયામાં એવા બધા રેશનાલિસ્ટ લોકો બી છે, તર્કવાદી લોકો છે, અમુક નાસ્તિકોના ઝુંડ પણ છે. એવા એવા તર્કો આપે તો એમ થઈ શકે કે ભાઈ આત્મા નથી, પરમાત્મા નથી. અને સામે તમને એવા તર્કો પણ મળશે કે માળું છે તો ખરું જ, ન હોય તો આ કઈ રીતે બને? મેં જે હમણાં કહ્યું કે ભાઈ જો આમાં કોઈ વિશેષ તત્વ હોય જ નહીં તો શું જતું રહે છે તો શરીર શબ બની જાય, એ વિચારણીય પોઈન્ટ રહ્યો. એટલે ચાણક્ય અહીંયા વાત કરે કે આત્મા તત્વ એવું સૂક્ષ્મ તત્વ છે. કેવું? તો કે પુષ્પે ગંધમ. પુષ્પમાં ગંધ છે, પણ તમને આંખે કરીને કોઈ દી દેખાણી ખરી? દેખાય નહીં, અનુભવાય, દેખાતી નથી. ગંધ કોઈએ જોઈ હોય તો ઊંચી આંગળી કરો. સુગંધ કે દુર્ગંધ કોઈએ જોઈ હોય તો એ ઊંચી આંગળી કરો કે ભાઈ મેં સુગંધ જોઈ છે. કોઈને દેખાતી નથી. પુષ્પમાં છે ખરી કે નહીં? છે તો ખરી ને, છે ખરી, પણ દેખાતી નથી. એટલે અહીંયા ચાણક્ય તો બુદ્ધિશાળી માણા એટલે વાત કરે પુષ્પે ગંધમ, પુષ્પમાં ગંધ, તિલે તૈલમ, તિલમાં તૈલ. તલનો દાણો હોય એમાં તેલ હમાયેલું હોય. આમ તમે એ તલના દાણાને પકડો તો સેજે તેલવાળો હાથ ન થાય લ્યો. એ આખે આખો તલનો દાણો તેલથી ભરેલો હોય, પણ તમે એને આમ અડો આખા દાણાને તો એમાંથી તમને સેજે ચીકણો હાથ તમારો ન થાય. પણ એમાં હમાયેલું છે, આખા દાણામાં તેલ હમાયેલું છે. એટલે ચાણક્ય બોલે પુષ્પે ગંધમ તિલે તૈલમ, તિલમાં તેલ, કાષ્ઠેગ્નિમ પયસી ઘૃતમ. કાષ્ઠમાં અગ્નિ, લાકડું હોય એમાં આખા લાકડામાં અગ્નિ હમાયેલો છે. આખું લાકડું અગ્નિથી જ ભરેલું છે. કાષ્ઠ તમે લ્યો ને એમાં અમુક કાષ્ઠો તમે જો તો એમાં 80% થી 90% ભાગ શેનો હોય ભાઈ? અગ્નિનો જ તે. લ્યો તમે 10 કિલોનું લાકડું લ્યો, 10 કિલો લાકડું, અને એને તમે આગ લગાડો, બરાબર? અગ્નિ એમાંથી બારો નીકળી જાય, પછી જે એની રાખ રહે એ તમે એનું વજન કરો તો કેટલું નીકળે? લ્યો ભગવાન ભાઈ 10 કિલો લાકડાને હળગાવીએ ને એની આપણે રાખ કરીએ માલપાથી, પછી એમ રાખ કેટલી નીકળે? કિલો નીકળે? લ્યો હાલો મગનલાલ, કિલો જેટલી નીકળે કે ન નીકળે? હે? એટલી રાખો આપણે અંદાજિત કિલો, તો 9 કિલો ક્યાં ગયું?
10 કિલોનું લાકડું 9 કિલો ક્યાં ગયું? એમાં અમુક પાણીનો ભાગ હશે તો આલો એ બાષ્પીભવન થઈને આકાશમાં વહી ગયું, પણ સૌથી વધારે ભાગ 50% ઉપર ગણો કે 60-70% ભાગ તો અગ્નિનો જ હતો. એમાંથી જ અગ્નિ પ્રગટ થયો આખો. જે આમ ભડકો બળ્યો ઘણી વાર સુધી, એ અગ્નિ શેમાં હમાયેલો હતો? લાકડામાં.